નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા મોબાઈલના જે એપ્લિકેશન હોય છે તેની મેમરી કાર્ડમાં તમે કેવી રીતે મૂવ કરી શકો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરું। સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર જવાનું રહેશે, ત્યાર પછી તમારે સર્ચ કરવાનું F2 SD કાર્ડ। આટલું તમારે પ્લે સ્ટોર પર જઈ અને પહેલા નંબરની એપ્લિકેશન આવશે તેને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તમારા મોબાઈલ પર। ડાઉનલોડ કર્યા બાદ સિમ્પલી આપણે આને ઓપન કરીશું એટલે કાંક આ રીતે એપ્લિકેશન ઓપન થઈ જશે। ત્યાર પછી મિત્રો, સૌથી પહેલાં તમને અહીં સાઈડમાં તમે જોશો તમને ઓપ્શન ઘણા બધા જોવા મળશે, જેમ કે મૂવ ટુ SD કાર્ડ, મૂવ ટુ ફોન। તો તમારે આ જે યુઝર એપ છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે તમારા મોબાઈલમાં જે પણ એપ્લિકેશન હશે તે બધા અહીં આવી જશે। ત્યાર પછી જો મિત્રો, જેમ કે આ બેકગ્રાઉન્ડ ઇરેઝર એપ્લિકેશન છે તેને મારે મેમરી કાર્ડમાં નાખવું છે તો હું સિમ્પલી તેના ઉપર ટિક કરીશ। ત્યારબાદ અહીં બેકઅપનું ઓપ્શન છે તેના ઉપર સિમ્પલી ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો આપણું સેવ થઈ ચૂક્યું છે। ત્યાર પછી તમારે સિમ્પલી મેમરી કાર્ડમાં જવાનું। મેમરી કાર્ડમાં જઈશું એટલે તમને બતાવી દઉં કે ક્યાં સેવ થયું છે। તો મેમરી કાર્ડ ઓપન કરી લીધી। ત્યારબાદ મિત્રો, અહીં તમને એક ફોલ્ડર જોવા મળશે નવું, આ જોઈ શકો છો આ મોબાઈલનું ફોલ્ડર છે અને ત્યારબાદ બેકઅપનું ઓપ્શન છે અને આ એપ્લિકેશન આપણી અહીં આવી ચૂકી છે। તો મિત્રો, આ રીતે તમે તમારા કોઈ પણ એપ્લિકેશનને મૂવ કરી શકો છો મેમરી કાર્ડની અંદર।